યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. યજ્ઞ પુરુષ ચરિતમ, જેમાં આપણે ગઈકાલે સાંભળ્યું હતું કે ઘણા બધા જૂના મંદિરના હરિભક્તો આપણને જુદા જુદા પ્રશ્ન પૂછે છે. ફક્ત આજકાલ પૂછે છે એવું નહીં, પરંતુ છેલ્લા 100 વર્ષથી આ પ્રશ્ન પૂછતા આવ્યા છે અને હજુ પણ આ પ્રશ્ન ભવિષ્યની અંદર પૂછતા આવશે. એટલા માટે કે કોઈ પણ જગ્યાએ જ્યારે જ્યારે અન્યનો ઉત્કર્ષ થાય, એનો ફેલાવો થાય, વધે, એમાં કોઈક વખત ન ગમે અથવા તો એમણે જે કંઈ નક્કી કરેલું હોય એમનાથી થોડુંક કંઈક જુદું દેખાય એટલે સ્વાભાવિક રીતે લોકો પ્રશ્ન કરે છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે આજ સુધીમાં ક્યારેય પણ વડતાલ, અમદાવાદ કે જૂના મંદિરનું એમણે ક્યારેય ખરાબ બોલ્યું નથી. એટલું જ નહીં, પરંતુ ખરાબ કોઈ દિવસ સાંભળ્યું પણ નથી. અને કદાચ કોઈક એમની સમક્ષ આવું ખરાબ બોલે કે સંભળાવે કે વાંચે તો પણ આ પરંપરાની અંદર ત્રણેય જણાએ ક્યારેય એને રિસ્પોન્સ આપ્યો નથી. એટલે આપણો સિદ્ધાંત પણ એ જ રહેલો છે. શાસ્ત્રીજી મહારાજનો પણ સિદ્ધાંત એ જ હતો કે આપણો લીટો લાંબો કરવો, કોકના લીટાને ભૂસી અને આપણા લીટાને ક્યારેય લાંબો કરી શકાય નહીં. એટલા માટે જો આપણે આપણો લીટો લાંબો કરેલો હશે તો સ્વાભાવિક રીતે લોકોને એનો ખ્યાલ આવવાનો જ છે. એટલે ગઈકાલે આપણે રજૂઆત કરેલી હતી કે 7 પ્રશ્નો લગભગ આ પૂછતા હોય છે. કદાચ કોઈક બીજા રડ્યા ખડ્યા પ્રશ્નો હોય, પણ મુખ્ય 7 પ્રશ્નો આપણને વારે વારે પૂછે છે. એમાંનો પહેલો પ્રશ્ન આપણને એવો પૂછે છે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આ તમે જે સ્થાપેલો છે એ 2 ગાદીથી જુદા પડ્યા અને તમે આ સિદ્ધાંતનું સ્થાપન કર્યું. 2 ગાદીથી જુદા પડ્યા છો એટલા માટે તમે વિમુખ રહેલા છો. કારણ કે શ્રીજી મહારાજે સ્થાપેલ 2 ગાદી, અને આ 2 ગાદીથી કોઈ પણ જુદા પડે એને વિમુખ કહેવાય. એ વિમુખની વાત આપણે સાંભળવી ન જોઈએ. વિમુખનો સંગ પણ ક્યારેય ન કરવો જોઈએ. નખ, કેશ, દાંત ગમે તેવા સારા હોય પરંતુ એ સ્થાનમાં શોભે.
નખ જ્યાં સુધી હાથમાં હોય ત્યાં સુધી બરાબર છે, એને કાપી નાખવામાં આવે પછી એ નખની શોભા બરાબર નથી. દાંત પણ મોઢાની અંદર હોય ત્યાં સુધી એની શોભા છે, પણ મોઢામાંથી દાંત નીકળી ગયો એટલે પછી એનો સ્પર્શ ન થાય, હાથ ધોવા પડે. કેશ પણ જ્યારે માથા ઉપર હોય ત્યાં સુધી બરાબર છે, પરંતુ માથા ઉપરથી કાપવામાં આવે તો એ કેશ કચરા પેટીની અંદર જાય. એટલા માટે નખ, કેશ, દાંત ગમે તેટલા સારા હોય પણ સ્થાનની અંદર શોભે. સ્થાન ભ્રષ્ટ થયા પછી તેનો સ્પર્શ પણ ન થાય. મૂળનું રક્ષણ જેને ન મળે એમાં ધર્મ રહી શકતો નથી. આવી ઘણી ઘણી અણસમજણના આપણને પ્રશ્ન પૂછતા હોય છે. હવે આનો જવાબ સાંભળતા પહેલા આપણે એટલું નક્કી કરીએ કે આપણે વિમુખ નથી. બે ગાદીથી જુદા પડેલા આપણે છીએ. એ લોકો આપણને એવું કહે છે કે બે ગાદીથી જુદા પડ્યા એટલે વિમુખ રહેલા છે. અને શ્લોક પણ ઘણી વખત ટાંકતા હોય છે કે સ્થાન ભ્રષ્ટા ન શોભંતે દંતા કેશા નખા નરાહા ઇતિ વિજ્ઞાય મતિમાન સ્વસ્થાનમ ન પરિત્યજેત. આની અંદર એક શબ્દ બહુ સરસ વાપરવામાં આવ્યો છે શ્લોકની અંદર કે મતિમાન, એટલે કે જે બુદ્ધિવાળો હોય, જે સમજણવાળો હોય એ ઇતિ વિજ્ઞાય એવું જાણીને સ્વસ્થાનમ ન પરિત્યજેત, પોતાના સ્થાનનો પરિત્યાગ ન કરવો જોઈએ. અને સ્થાનનો ત્યાગ કરો તો એ શોભે નહીં. એટલા માટે આપણને આવા પ્રશ્ન પૂછી રહેલા છે. તો સૌથી પેલા અગત્યનો શબ્દ તો એ રહેલો છે કે સ્થાનને છોડ્યું એટલે આપણે વિમુખ કહેવાયેલા. પણ સ્થાન એટલે શું એ બહુ જ અગત્યનું અહીંયા આગળ મહારાજ બતાવવા માંગે છે. અને શ્રીજી મહારાજના વચનામૃતની સાથે જ આપણે આને સમજવાનો પ્રયત્ન કરીશું. સ્થાન એટલે વડતાલ, અમદાવાદ કે કોઈ બીજા સ્થાન એની વાત અહીંયા આગળ કરવામાં નથી આવતી. શ્રીજી મહારાજ સ્થાનની વાત કરતા સારંગપુરના 9મા વચનામૃતમાં બહુ સ્પષ્ટતા કરે છે કે 4 વર્ણ અને 4 આશ્રમ, તેને જો પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું. અને તમે ત્યાગી છો તો તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાન થકી ભ્રષ્ટ થવાનું એમ જાણવું. માટે ગમે તેવો આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં. જો સ્થાન ભ્રષ્ટ કોઈ અમદાવાદ કે વડતાલથી નીકળ્યા એની વાત મહારાજા વચનામૃતમાં કરતા જ નથી. સ્થાન એટલે શું કે 4 વર્ણ અને 4 આશ્રમ, તેને પોતપોતાનો ધર્મ, તેને સ્થાન જાણવું. હવે 4 વર્ણ અને 4 આશ્રમ બહુ જાણીતા 4 વર્ણ છે ને 4 આશ્રમ છે. 4 વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ છે. 4 આશ્રમ પણ બતાવવામાં આવ્યા કે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. આ 4 આશ્રમ ને 4 વર્ણ એને પોતપોતાનો ધર્મ છે. દરેક આશ્રમનો અને દરેક વર્ણનો જુદો જુદો ધર્મ સ્મૃતિ ગ્રંથોની અંદર બહુ સરસ રીતે બતાવવામાં આવ્યો છે. 18 જેટલી સ્મૃતિઓ મુખ્ય છે. આ બધી સ્મૃતિઓની અંદર વર્ણ અને આશ્રમના ધર્મ બતાવવામાં આવે. એમાંથી કોઈ ચ્યુત થાય કે એ વર્ણના અને આશ્રમના ધર્મને ન પાડે તો એને કહેવાય સ્થાન ભ્રષ્ટ. અહીંયા આગળ મહારાજ કેટલું સુંદર નિરૂપણ કરે છે પાછા કે તમે બધા ત્યાગી છો. એનો મતલબ એવો હતો કે મહારાજ ત્યાગીઓની સભામાં આ વાત કરતા લાગે છે. ગ્રહસ્થ બેઠા હશે પણ ત્યાગીઓને ઉદ્દેશીને મહારાજ કહે છે કે તમે બધા ત્યાગી છો અને તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકી અને ગ્રહસ્થને માર્ગે ચલાય તો તમે બધા સ્થાન ભ્રષ્ટ થયા ગણાવો. આટલી સરસ અને સરળ વાત અને સમજાય દરેકને એવી મહારાજ કહી રહેલા છે. અને મહારાજે શિક્ષાપત્રીનો 206 અને 207 આ 2 શ્લોકની અંદર પણ આ જ વાત કરી કે વર્તિષ્યન્તે યથમ હિ પુરુષાયોસિતસ્તથા
તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિમ પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ નેથમ્ય આચરિષ્યન્તિ તે ત્વસ્મત સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસૈ સાંપ્રદાયિકૈઃ. આમાં પણ મહારાજ અતિ સ્પષ્ટ આપણને જણાવે છે કે વર્તિષ્યન્તે યહ ઇત્થમ હિ પુરુષાઃ યોષિતઃ તથા. પુરુષો અને સ્ત્રીઓ જો આ પ્રમાણે તમે વર્તશો, મેં જે તમારા નિયમ અને ધર્મ કહેલા છે એ પ્રમાણે, તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિ પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ. ધર્માદિ ચતુર્વર્ગમ, ધર્મ અર્થ કામ મોક્ષ, આ એની સિદ્ધિને તમે બરાબર રીતે પામી શકશો, પ્રાપ્ત કરી શકશો. ન ઇત્થમ યહ આચરિષ્યન્તિ, યે જનાહ, જે માણસો આ પ્રમાણે નહીં વર્તે, તે તું અસ્મત સંપ્રદાયતઃ, અમારા સંપ્રદાયથી બહિર્ભૂતા, બહાર નીકળેલા એને સમજવાના. જો વર્ણ અને આશ્રમના ધર્મ તમે ન પાળો તો તમે સ્થાનથી બહાર નીકળેલા ગણાવ. જો વર્ણ અને આશ્રમના ધર્મ બરાબર પાડતા હો તો તમે સ્થાનની અંદર જ રહેલા છો. આ મહારાજ બહુ અહીંયા આગળ સ્પષ્ટ કહે છે. તો હવે આપણે પ્રશ્ન કરીએ કે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા અને આપણા જે બધા સંતો, શાસ્ત્રીજી મહારાજે જેને દીક્ષા આપી, યોગી બાપાએ દીક્ષા આપી, સ્વામી બાપાએ દીક્ષા આપી, આપણા જે બધા સંતો રહેલા છે એ બધા સંતો આજે નિયમ અને ધર્મ બરાબર પાળે છે. આપણે એમની વાત કરવા માંગતા જ નથી. એ હરિભક્તો તમારે નિહાળવું. આપણા સંતો અને અન્ય સંતો હવે નિયમ ધર્મ બરાબર ચકાસો વ્યવસ્થિત રીતે. કોઈ સંત સ્ત્રીની સાથે બોલે છે? આપણા અત્યારે 950 સંતો રહેલા છે. સંતોના ધર્મની અંદર બતાવવામાં આવ્યું છે. હવે વડતાલ સંસ્થા કે અમદાવાદ સંસ્થા કે અન્ય જે સંસ્થાઓ રહેલી છે એમના સંતોને તમે તપાસો કે એ લોકો સ્ત્રીઓની સાથે બોલે છે કોઈ? તો જો સ્ત્રીઓની સાથે બોલતા હોય એનો મતલબ એવો થયો કે સંતો પોતાના વર્ણના અને આશ્રમના ધર્મ બરાબર પાડતા નથી. એટલે આપણા સંતો કોઈ સ્ત્રીઓની સાથે વાત કરતા નથી ને બોલતા નથી. કોઈ પણ સંત મહારાજે જે નિયમો આપેલા છે, પૈસાને કોઈ સંતો ગણે છે? કોઈ દિવસ જોયું ક્યારે કોઈ પણ સંતોએ પૈસા એ ગણતા હોય એવા? એક પણ સંત પૈસા ગણતા નથી ને પૈસા રાખતા નથી. પૈસા પોતે રાખતા નથી અને કોઈ હરિભક્તની પાસે પૈસા રખાવતા નથી. આપણા સંતો કોઈ હરિભક્તની પાસે પૈસા રખાવતા નથી. અને કોઈ પણ સંત તમે ગમે ત્યાં જશો, અમેરિકા જાઓ કે ઇંગ્લેન્ડ જાઓ કે ઓસ્ટ્રેલિયાની અંદર જાઓ કે પછી અન્ય દેશોની અંદર આપણા સંતો જ્યાં રહે છે ત્યાં એ પૈસા ક્યારેય પોતે પોતાની પાસે રાખતા નથી, પાકીટની અંદર કે બીજી ત્રીજી રીતે કે ગૌમુખીમાં કે આમ તેમ. એટલે સ્ત્રી અને ધનનો ત્યાગ આપણા સંતો બરાબર પાડે છે. આગળ પોતે પૈસા ન રાખતા હોય પણ કોઈ સંતનું બેંકમાં ખાતું છે? એક પણ સંતનું આપણે ત્યાં બેંકમાં ખાતું નથી. કોઈ પણ સંત ને તમે ક્યારેય એવું નહીં જુઓ કે ભાઈ નોટ પડ્યું ચાલો આમ નાખી દે. પગથી ને ઠેલતા નથી. આમ કદાચ હાથથી તો ન અડે પણ કોઈક હરિભક્તે મંદિરની અંદર પેલી નોટો નાખેલી હોય છે ત્યાં આગળ, તો એને પગથી ને પણ સંતો ઠેલતા નથી, એનો પણ સ્પર્શ કરતા નથી. અને બીજું, આજે આપણે જોયું છે કે ઘણા બધા એવા સંતો રહેલા છે જૂના મંદિરની અંદર, વ્યવસ્થિત આ પૈસાનો સ્પર્શ કરે છે. તો મહારાજની આજ્ઞા ક્યાં ગઈ? સ્પર્શ વ્યવસ્થિત કરે છે, દેખાય છે. અને નોટો ગણતા એ પણ તમે જુઓ છો, એમાં કોઈ આ પ્રમાણે જુદું નથી. તમારી આંખથી તમને દેખાય છે કે પૈસા ગણે છે. એનો મતલબ કે સ્ત્રી અને ધનનો ત્યાગ મહારાજે જે બતાવેલો છે એ મહારાજનો ત્યાગ ઉતરી ગયો. જો ધર્મ નિયમ બરાબર આ પ્રમાણે આપણને દેખાતા નથી. કોઈ પણ સંતને કોઈ પણ પ્રકારનું વ્યસન છે? આપણે ત્યાં પૂછો.
950 સંતો છે, કોઈ સંત પાન નથી ખાતો, કોઈ સંત ગુટખા નથી ખાતા, કોઈ સંત તમાકુ નથી ખાતા. એક સંતને કોઈ પણ પ્રકારનું વ્યસન રહેલું નથી, એટલે બરાબર ધર્મ પાડે છે. કોઈ પણ સંત ટીવી જોતા નથી, કોઈ આશ્રમમાં ટીવી નથી. આપણા સંત આશ્રમમાં તમે ફરો છો ને, આશ્રમમાં તમે ફરો છો. અહીંયા આગળ નહીં, કોઈ પણ મંદિરમાં કોઈ પણ કાળે જાઓ ને, ગમે તેટલા આપણા મંદિરો છે, એમાં ગમે તે સમયે તમે જાઓ, ક્યાંય ટીવી જોવા તમને મળશે નહીં. ને કોઈ સંત ટીવી જોતા નથી, કોઈ સંત રેડિયો નથી સાંભળતા. સાંભળે છે? એક પણ જો સાંભળતા હોય તો તરત પકડાયા વિના રહે જ નહીં. ટીવી જોતા હોય તો પકડાયા વિના કોઈ દિવસ રહે નહીં. એટલે ટીવી નથી જોતા, રેડિયો નથી સાંભળતા. કોઈ પણ સંતના માથા ઉપર ચોટલા નથી, દેખાય છે? એક પણ સંતના માથા ઉપર તમને ચોટલા નહીં દેખાય. બધા વ્યવસ્થિત રીતે જે પ્રમાણે મહારાજે કહ્યું છે કે ચોટલી રાખવી, એ જ પ્રમાણે બધા સંતો વ્યવસ્થિત રીતે ચોટલી રાખે છે. એનો મતલબ કે બધા સ્થાનમાં છે, બધા ધર્મ બરાબર રીતે આ પાડે છે. અને શ્રીજી મહારાજે કહ્યું એ જ પ્રમાણે મુંડન કરાવે છે. જ્યારે ફાવે ત્યારે નથી કરાવતા. આજે ગમે ત્યારે ઈચ્છા થઈ જાય એટલે મુંડન કરાવી નાખું એવું નથી. મહારાજે કહ્યું કે સુદ 13 ના દિવસે મહિનામાં એક વખત મુંડન કરાવો. તો આપણા સંતો બધા જ સુદ 13 નો દિવસ આવે, દેશ વિદેશમાં એક જ સાથે એક જ દિવસે બધા મુંડન કરાવે છે, એટલે બરાબર સ્થાનમાં છે. કોઈ પણ સંત પોતાના મા બાપને મળવા જતા નથી. એક પણ સંત એના મા બાપને ક્યારેય મળવા જતા નથી. અને બાપુજી આવ્યા હોય તો બાપુજીની વ્યવસ્થા કોઈ સંત કરતા નથી, એના ભાઈની વ્યવસ્થા કોઈ સંત કરતા નથી. કોઈ પણ સંતો પોતાના સગાવાલાના લગ્નમાં નથી જતા. પણ આપણને દેખાશે અમુક જગ્યાએ કે સગાવાલાના લગ્નમાં જાય છે, મા બાપની સાથે વાતો કરે છે, ટીવી જુએ છે, રેડિયો સાંભળે છે, પૈસા ગણે છે, પાન મસાલા ગુટકા ખાય છે, દેખાય છે. આમાં જે વસ્તુ આંખ જ જોઈ શકતી હોય એનાથી મોટું કયું પ્રમાણ ગણાય? એટલે આપણા કોઈ સંતો સગાવાલાના લગ્નમાં જતા નથી. આટલા સંતો રહેલા છે, એક પણ સંત વાહન ચલાવતો નથી. બાઈકે નથી ચલાવતો, સ્કૂટર નથી ચલાવતો, ગાડીએ નથી ચલાવતો, કશું કોઈ સંત ક્યારેય વાહન ચલાવતા નથી. અને 950 સંતો અત્યારે છે, એક પણ સંત જોડ વિના ક્યાંય જતો નથી. અને જોડ વિના કદાચ એકલો સંત જાય તો એ દિવસે તમારે એવું સમજવાનું કે આ સંસ્થામાંથી નીકળી ગયો છે. તમારા ઘરે આવે એકલા કોઈ સંત તો સમજી લેવાનું કે આપણી સંસ્થાના હવે રહ્યા નથી, આ નીકળી ગયા છે. તો એ જોડ વિના કોઈ સંત એકલો ક્યારેય જતો નથી. કોઈ સંત મહારાજની આજ્ઞા છોડી અને સીવેલા કપડા પહેરતા નથી. કોઈ પહેરે છે? કોઈ સ્વેટર ધારણ નથી કરતા, કોઈ એવો જબ્બો પહેરતા નથી લાલ રંગીને કે પછી આ ભગવો રંગીને. મહારાજની આજ્ઞા પ્રમાણે બધા જ સીવ્યા વિનાના આ સંતો કપડા પહેરે છે. બીજું, કોઈ સંતની પ્રાઇવેટ કઈ મિલકત જ નથી. 950 સંતો છે, એની પ્રાઇવેટ કોઈ પ્રોપર્ટી, ખુદ પ્રમુખ સ્વામીની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. બીજાની તો ક્યાં વાત રહે. પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના સર્વે સર્વા ગણાય ને, ગુરુ છે, એ ધારે તો બધું જ કરી શકે. એમનું પૂર્વાશ્રમનું ગામ ચાણસદ છે. ચાણસદ ની અંદર એને બિલકુલ રસ જ નથી, સગાવાલામાં કોઈ રસ નથી. જો એ ધારણ ખાલી ઈશારો કરે ને તો એક જ હરિભક્ત આખું ચાણસદ ગામ બાંધી દે એમ છે. એક હરિભક્ત આખું ચાણસદ ગામ બાંધી દે, મંદિરની ક્યાં વાત રહી. પણ ક્યારેય એમને મકરે નથી કરી. કોઈક વખત આમ ઈશારો કરો મકર કરી એવું પણ રહેલું નથી. એટલે કોઈ પણ સંતની પ્રાઇવેટ આપણે ત્યાં મિલકત નથી. બધા જ સંતો ચોકામાં ખાય છે, સાથે જ જમે છે. કોઈ પોતપોતાના રૂમની અંદર જમતા નથી, રૂમ જ નથી કોઈકની પોતાની, પણ દરેક સંત ચોકાની અંદર જ જમે છે. જો નિયમ ધર્મ બધા વ્યવસ્થિત આપણને દેખાય છે, આમાં તો આપણી આંખ જ કબૂલ કરે છે. અને બધા સંતો પત્તરમાં જમે છે. થાળીમાં કોઈ સંત જમતા નથી. થાળી કદાચ બાજુમાં રાખી હોય, વાટકા એની અંદર હોય ભરેલા, પણ એ વાટકામાંથી લઈને પત્તરમાં બધા સંતો જમે છે.
એનો મતલબ એવો થયો કે નિયમ અને ધર્મ આપણા સંતો બરાબર પાડે છે. એટલે શ્રીજી મહારાજે સ્થાનની વ્યાખ્યા કરીને કે 4 વર્ણ અને 4 આશ્રમ, તેને પોતપોતાનો ધર્મ કહીએ, તેને સ્થાન જાણવું. એટલે સંતો બધા આ પ્રમાણે બ્રહ્મચર્ય આશ્રમમાંથી સાધુ થયા છે, તો એ પોતાના નિયમ અને ધર્મને બરાબર પાડે છે, એટલે કોઈ સ્થાનથી ભ્રષ્ટ થયા નથી. ત્યાર પછી મહારાજ સારંગપુરના 7મા વચનામૃતની અંદર બહુ અદ્ભુત એક વાત કરે છે. એમાં મહારાજ કહે છે, મુમુક્ષુએ સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છું ને ત્યાં અતિ દ્રઢ મને કરીને રહેવું. અહીંયા આગળ કોઈ સ્થાનની વાત કરતા નથી શ્રીજી મહારાજ. જ્યાં સંત સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છું, ત્યાં અતિ દ્રઢ મને કરીને રહેવું. જો તમને અહીંયા આગળ વડતાલમાં દેખાવ હોય તો વડતાલમાં સંત સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર તો ત્યાં રહો. તમને બોચાસણમાં દેખાતું હોય તો ત્યાં રહો, અમદાવાદમાં દેખાતું હોય તો ત્યાં રહો. કોઈ સ્થાન, કોઈ મંદિર, કોઈ વ્યક્તિનો મહારાજ આ વચનામૃતનો ઉલ્લેખ જ નથી કરતા, કોઈનો ઉલ્લેખ નથી કરતા. જ્યાં સંત સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર દેખાય ત્યાં અતિ દ્રઢ મને કરીને રહેવું. એટલે કે જ્યાં એકાંતિક, પરમ એકાંતિક સાધુ હોય ત્યાં આગળ મહારાજ કહે છે પોતાનું કલ્યાણ ઈચ્છું. તો આપણી પરંપરાને તપાસો. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપાના આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ, એકદમ પરિશુદ્ધ પુરુષો બધા રહેલા છે, જેના જીવનની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ આપણને એ દેખાય નહીં, અને એકદમ શુદ્ધ વર્તમાન બધા એમણે પાળ્યા છે, અને બધા સંતોને અત્યારે પડાવી રહ્યા છે. આમાં મહારાજે કોઈ સ્થાનનો ઉલ્લેખ કર્યો જ નથી. એટલે જ્યાં સંત સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર દેખાય ત્યાં મહારાજ કહે છે અતિ દ્રઢ મને કરીને રહેવું. આમ છતાં પણ મહારાજે એક અપવાદ મૂક્યો છે. શું અપવાદની વાત મહારાજ કરે છે કે આમ છતાં પણ દેશકાળ કે ઉપદ્રવ કે કોઈ કારણસર જો સત્સંગથી આપણે બહાર નીકળી જવાનું હોય તો પણ મહારાજ એ હૈયા ધારણ આપે છે કે એક મંદિરમાંથી બીજા મંદિરની વાત મહારાજ નથી કરતા, એક મંદિરમાંથી બીજા મંદિરમાં ગયા હોય એની વાત નથી કરતા, પણ સત્સંગ છોડીને કોઈ બહાર નીકળી ગયો હોય, આખો સત્સંગ જ છોડી દે, સ્વામિનારાયણ સંપ્રદાય જ છોડી દે અને બહાર નીકળી ગયો હોય એની વાત શ્રીજી મહારાજ પાછા કરે છે. શું કરે છે? શાસ્ત્રી મહારાજને નથી લાગતી, કારણ કે શાસ્ત્રીજી મહારાજે સત્સંગ નથી છોડી દીધો, ખાલી વડતાલ સ્થાનમાંથી ને નીકળ્યા છે. એટલે મહારાજ મધ્યના 9મા વચનામૃતમાં આ વાતને સમજાવે છે કે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાનું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે. મહારાજ શું કહે છે કે કદાચ અત્યારે સત્સંગને છોડી નીકળી ગયો છે, દેશકાળ કે એવી કોઈક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એને લઈને, પણ જો એવું માનતો હોય કે ભગવાન સર્વોપરી છે, ભગવાન દિવ્ય છે, ભગવાન સાકાર છે, ભગવાન સર્વ અવતારના અવતારી, આવું જો માનતો હોય તો પણ મહારાજ કહે છે એ અંતે અક્ષરધામની અંદર જશે. તો શાસ્ત્રીજી મહારાજ અને આપણી આ પરંપરાની અંદર બધા જ માને છે કે મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. મહારાજને બધા સાકાર માને છે, મહારાજને બધા દિવ્ય માને છે. આપણે યદ્યપી નથી નીકળ્યા સ્થાન છોડીને, પણ મહારાજ અહીંયા આગળ એ પણ ઉલ્લેખ કરે છે કે આવું જો માનતા હોય તો દેહ મૂકીને ભગવાનના અક્ષરધામને વિશે ભગવાનની સમીપે જશે. અને બીજી વાત મહારાજ કે જો ભગવત સ્વરૂપની નિષ્ઠા નહીં હોય તો બ્રહ્માના લોકમાં કાં દેવતાના લોકમાં જશે, પણ પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. આજે તમે જુઓ નિષ્ઠાની અંદર કેટલી પોલ થઈ ગઈ. આજે ઘણા બધા એવું માને છે કે શ્રીજી મહારાજ એ કૃષ્ણ જેવા છે. આજે હનુમાન દાદાની પણ પૂજા થાય છે.
આજે તમે જો અન્ય દેવની પણ પૂજા કરતા થયા, અન્ય દેવની માદરડી બાંધતા પણ થઈ ગયા, તો નિષ્ઠા ક્યાં રહી આ મધ્યના 9મા વચનામૃત પ્રમાણે? એટલા માટે આપણે નિષ્ઠાય બરાબર રાખીએ છીએ, નિયમ ધર્મ પણ બરાબર રાખીએ છીએ. એટલે આપણે બધા સ્થાનની અંદર છીએ, સ્થાન છોડ્યું નથી, વડતાલ છોડ્યું જ નથી. આપણે વડતાલમાં રહેવું અર્થાત બરાબર નિયમ અને ધર્મ પાળવા. કૃષ્ણજી અદાએ પણ શાસ્ત્રીજી મહારાજને આ જ વાત કરેલી કે સ્થૂળ દ્રષ્ટિએ ભગતજી મહારાજ નથી કહેતા કે આ વડતાલનો દરવાજો ન છોડવો, નિયમ અને ધર્મ બરાબર રીતે સાચવા. અને આપણી સંસ્થાની અંદર બધા જ સંતો વ્યવસ્થિત રીતે નિયમ અને ધર્મ સાચવી રહેલા છે. આજે કોઈ સંતો તમે જુઓ પરદેશમાં રહે છે, પરદેશમાં તો કેટલી ઠંડી હોય છે, ત્યાં આગળ ભયંકર ઠંડી, તો ત્યાંય કોઈ સ્વેટર પહેરતા નથી. 2 ધાબડા ઓઢી લે કે 2 શાલ ઓઢી લે, પણ ત્યાંય સ્વેટર પહેરતા નથી. એટલે કે સીવેલા કપડા ત્યાં પણ પરદેશની અંદર કોઈ ધારણ કરતા નથી. એક પણ સંત ક્યાંય પણ કોઈ જગ્યાએ આ નિયમ અને ધર્મનો ત્યાગ એમને કર, અને નિયમ ને ધર્મનો જો થોડો ત્યાગ કરે તો સંપ્રદાયથી બહાર નીકળી જાય. જેમ સમુદ્રમાં મળદું થાય એટલે સમુદ્રને છોડી દે, એટલે કિનારા ઉપર જ આવી જાય. એટલે આ સંસ્થાની અંદર બધા જ સંતો વ્યવસ્થિત રીતે નિયમ અને ધર્મ પાળે છે, કારણ કે એમના ગુરુએ નિયમ અને ધર્મ બરાબર પાળેલા છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ પણ એવી રીતે ચુસ્ત નિયમ અને ધર્મ પાળે. નિયમ અને ધર્મના ભોગે ક્યાંય સત્સંગ કરાવતા નથી. ઘણા બધા બાપાને સલાહ આપનારા હતા, અને એમને પણ સલાહ આપી કે તમે હવે થોડીક છૂટ લો, આમાં સ્ત્રીઓની સાથે બોલો. ઘણા સારા સારા સાક્ષરો સ્વામીની સલાહ આપી ગયા. સ્વામી કે આમાં તમને ખબર ન પડે, બહુ સ્પષ્ટ ભાષામાં બાપા બોલ્યા છે, આમાં તમને ખબર ન પડે. આ શ્રીજી મહારાજના નિયમ અને ધર્મ છે, એમાં બિલકુલ બાંધછોડ નહીં, ક્યારેય ક્યાંય નહીં. જો યુનોની સભામાં સ્વામી બાપા ગયા, શું બોલ્યા? જો સ્ત્રી આવશે અહીંયા આગળ નજીક ઇધર ઉધર કઈ એવી પરિસ્થિતિ થશે તો હું આ છોડી દઈશ. હવે આટલું મોટું સન્માન અને આ આટલી મોટી જગ્યાએ સ્વામી જઈ રહ્યા છે, પણ નિયમ ધર્મના ભોગે ક્યાંય નહીં. એનો મતલબ એવો થયો કે આપણે સ્થાન છોડ્યું નથી, આપણે સ્થાન ભ્રષ્ટ કહેવાય નહીં, આપણે વિમુખ નથી, આપણે પૂર્ણ સન્મુખ રહેલા છીએ. આ બરાબર રીતે એ સમજવું. કદાચ કોઈક આપણને કહે તો એની અણસમજણ કરીને કહેતા હશે, પણ આપણી સમજણ તો બરાબર રાખવી કે નિયમ અને ધર્મ જે લોકો પાળે છે એ સ્થાનની અંદર બરાબર રહેલા છે. આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન આપણને એ પૂછે છે કે ધર્મ કુળની સ્પષ્ટતા માટે પૂછે. મહારાજે જેમ પ્રથમના પહેલા વચનામૃતની અંદર વાત કરી કે ધર્મ કુળને આશ્રિત હોય એવો જે જીવ તે દેહને મૂકીને ભગવાનના ધામને વિશે જાય છે, ત્યારે બ્રહ્મમય તનુને પ્રાપ્ત કરે છે. જો ધર્મ કુળને આશ્રિત ન હોય તો એ ધામમાં ન જાય. ધર્મકુળ એટલે ધર્મદેવનું કુળ. હવે ધર્મ કુળને જો આશ્રિત આપણે ન હોઈએ તો પછી આપણે ધામની અંદર ન જાય. એટલે ધર્મકુળનો અર્થ વડતાલ, અમદાવાદ વગેરે શું કરે છે કે ધર્મનું કુળ કહેવાય આચાર્ય. પરંપરા કહેવાય ને આચાર્યને. આ ધર્મનું કુળ છે, ધર્મદેવનું કુળ એટલે એનો પરિવાર, એના આ પ્રમાણે સગા વગેરે. તો એને તમે આશ્રિત નથી, એટલે કે આચાર્યને તમે આશ્રિત નથી તો તમારું કલ્યાણ નહીં થાય. જેટલા બધા આચાર્યનો આશરો એને છોડી દીધો છે તો એ બધા જ કલ્યાણના અધિકારી નથી, એનું કલ્યાણ થવાનું નથી. આ પ્રમાણે બહુ સ્પષ્ટ રીતે આપણને પૂછતા આવ્યા છે, પૂછી રહેલા છે. તો અહીંયા આગળ એનો ઉત્તર બહુ સ્પષ્ટ રહેલો છે. મુક્તાનંદ સ્વામી મહારાજને આ પ્રમાણે વાત કરે છે કે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે. પ્રથમનું પહેલું વચનામ શ્રીજી મહારાજનો જવાબ બહુ સ્પષ્ટ આપે છે કે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. આ આખા વચનામૃતની અંદર અગત્યનો શબ્દ શું થયો?
તો કે ધર્મકૂળ એને તમે આશરો કરો એનો, તો તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો અને મોક્ષને મેળવી શકો. હવે ધર્મકૂળ એટલે શ્રીજી મહારાજ, કારણ કે એ જ કહેવાય ને ધર્મકૂળ એટલે મહારાજનું કુળ અને ધર્મદેવના પુત્ર શ્રીજી મહારાજ. તો ધર્મકૂળ એટલે શ્રીજી મહારાજ અને એનો જે આશ્રિત હોય એ બ્રહ્મમય દેહને પામે છે. તો ધર્મકૂળ એટલે શ્રીજી મહારાજ અને જે માં શ્રીજી મહારાજ રહ્યા હોય એનો આશરો કરીએ અથવા શ્રીજી મહારાજનો આશરો કરીએ તો એ ચોક્કસ ભગવાનના ધામને પામે છે. અને અહીંયા આગળ મહારાજે બહુ સ્પષ્ટતાથી વાત કરી છે કે જેની અંદર ભગવાન રહ્યા હોય, જે માં ભગવાન હંમેશને માટે નિવાસ કરી અને રહેતા હોય એ જ ખરેખર ધર્મકૂળ કહેવાય. કારણ કે ધર્મકૂળ એટલે શ્રીજી મહારાજ, અને શ્રીજી મહારાજનો કોઈ આશરો કરે તો એનું કલ્યાણ ચોક્કસ થાય છે. જ્યાં જ્યાં શ્રીજી મહારાજ હોય એ શ્રીજી મહારાજનો આપણે આશરો કરીએ તો આપણું કલ્યાણ થાય. અને એ પછી શ્રીજી મહારાજ ગૃહસ્થમાં રહ્યા હોય, શ્રીજી મહારાજ સંતમાં રહ્યા હોય, શ્રીજી મહારાજ મૂર્તિમાં રહ્યા હોય કે શ્રીજી મહારાજ બીજી જગ્યાએ રહ્યા હોય, જ્યાં જ્યાં ધર્મકૂળ એટલે કે શ્રીજી મહારાજ હોય એનો આપણે આશરો કરીએ તો આપણું ચોક્કસ કલ્યાણ થાય. પ્રથમનું 68મું વચનામૃત મહારાજમાં સ્પષ્ટ કહે છે કે અષ્ટ પ્રકારની મૂર્તિ અને 9મા સંત, એમાં મહારાજ કે હું અખંડ રહ્યો છું. તો કોઈ સંતનો આશરો કરે અથવા તો મૂર્તિનો આશરો કરે તો એનું કલ્યાણ ચોક્કસ થાય. હવે વડતાલના 10મા વચનામૃતમાં મહારાજ આની સ્પષ્ટતા કરે છે. જો આ વચનામૃતને આધારે આપણને એ લોકો ઘણી વખત એવું કહેતા હોય છે, આગળ વાત કરીએ. મહારાજ આ વચનામૃતમાં શું કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. મહારાજ અહીંયા આગળ વિકલ્પ મૂકે છે, 3 વિકલ્પ. એક તો જ્યારે પૃથ્વીને વિશે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે ભગવાનનો આશરો કરવો, પણ ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય તો એના મળેલા સાધુ એના થકી કલ્યાણ થાય. આ બીજી વાત. અને સાધુય ન હોય તો મહારાજ કહે છે કે મૂર્તિને વિશે આસ્થા રાખીએ તો કલ્યાણ થાય. પણ પહેલેથી મૂર્તિ નહીં લઈ લેવાની, પહેલો વિકલ્પ પહેલા પસંદ કરી નહીં લેવાનો. પહેલા તો 2 વિકલ્પના તપાસવાના કે ભગવાન છે સાક્ષાત તો શ્રીજી મહારાજ તો ત્યાર નથી, આપણે બધા જાણીએ છીએ. 49 વર્ષ સુધી મહારાજ આ લોકમાં રહી અને ધામમાં ગયા. તો ભગવાન સાક્ષાત તો આ પૃથ્વી પર નથી અત્યારે, પણ ભગવાનને મળેલા સાધુ. હવે મળેલા એટલે મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા મળેલા હતા. મળેલાની વ્યાખ્યા એ નથી. મળેલા એટલે જેને ભગવાનને રાખેલા હોય, જેને ભગવાનનો સાક્ષાત્કાર કરેલો હોય, જે ખરેખર ભગવાનનું સ્વરૂપ હોય એને મળેલા કહેવાય. તો આજે શ્રીજી મહારાજને મળેલા એટલે કે શ્રીજી મહારાજ જેની અંદર અખંડ નિવાસ કરીને રહે એ ગુણાતીતાનંદ સ્વામી હતા. ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજની એવી ઓળખાણ કરાવી. ભગતજી મહારાજે શાસ્ત્રીજીમાં, શાસ્ત્રીમાં યોગી બાપા અને યોગી બાપાએ પ્રમુખ સ્વામી. આની હજારો પેઢીઓ ચાલે તો પણ એ ભગવાનને મળેલા જ કહેવાય. એટલે ભગવાનને મળેલા સાધુ તો છે જ. હવે આ બીજો વિકલ્પ છે ત્યાં સુધી ત્રીજો નહીં પસંદ કરવાનો. નહીં તો મૂર્તિઓ છે ને તો મૂર્તિઓ કલ્યાણ, એમ નહીં. 2 વિકલ્પો હોય ત્યાં સુધી ત્રીજા વિકલ્પ ઉપર જવાની. પ્રથમાતિકરણે કારણા ભાવ. પ્રથમનું અતિક્રમણ નહીં કરવાનું. અતિક્રમણ જો આપણે કરીએ એમાં કોઈ કારણ દેખાતું નથી. એટલા માટે અહીંયા આગળ મહારાજે આપણને વાત કરી કે ભગવાનને મળેલા એટલે કે ભગવાનનો જેને સાક્ષાત્કાર કરેલો હોય, ભગવાનને જેને રાખેલા હોય એ ભગવાનને મળેલા કહેવાય. હવે તમે જુઓ, ભગવાન પણ અને બહારના સંપ્રદાયોની અંદર પણ આ જ અર્થ કરવામાં આવે છે. ભગવાનનું કુળ એટલે ભગવાન જે કુળમાં જન્મ્યા હોય એની પરંપરા ક્યાંય લેવામાં આવતી નથી. કોઈ પણ સંપ્રદાયમાં તપાસો ને,
એક પણ સંપ્રદાયમાં કલ્યાણ કે મોક્ષને માટે હા એ વ્યવસ્થા ચોક્કસ કરે, એમાં આપણે ના નથી પાડતા, પણ કલ્યાણ ને મોક્ષ ને માટે કોઈ જગ્યાએ કુળ પરંપરા ક્યાંય બતાવી નથી. બહારના સંપ્રદાયોની અંદર તમે કૃષ્ણ ભગવાન લો કે રામચંદ્ર ભગવાન લો, કૃષ્ણ ભગવાનનું કુળ કોણ હતું? યદુ કુળ હતું ને. ભગવાન કૃષ્ણનું કુળ જેમ ધર્મકુળનું આ કુળ કહેવાય આચાર્ય મહારાજ, એવી જ રીતે આ કૃષ્ણ ભગવાનનું કુળ કોણ હતા? યાદવ. યાદવોને માટે તો ઉલટાનું ભગવાન વેદવ્યાસ પોતે જ લખે છે કે દુર્ભગો બત લોકોયમ યદવો નિતરામ પીએ સંબત સંતો ને વિદુ હું હરિમીના ઈવો ડૂપમ. આ ભગવાન વેદવ્યાસ જ લખેલું છે. તો યાદવો દ્વારા ક્યાંય કલ્યાણ બતાવવામાં આવ્યું નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતે તૃતીય સ્કંદની અંદર ભાગવતમાં ત્રીજો સ્કંદ અને 30, 31 અને 32 આ 3 શ્લોકની અંદર બહુ સ્પષ્ટ લખે છે. એમાં ભગવાન પોતે જ બોલે છે કે અસ્માત લોકાત ઉપરતો મયી જ્ઞાનમ મદાશ્રયમ અર્હત્યુદ્ધવ એવાધા સંપત્યાત્મવતામ વરહ નોદ્ધવોણવપી મન્યુનો યદ્ગુણૈર્નાર્દિતઃ પ્રભુઃ અથો મદ્વયુનમ લોકમ ગ્રાહયન નિહત્રિષ્ઠતુ એવં ત્રિલોક ગુરુણા સંદિષ્ટ શબ્દયોનિના બદર્યાશ્રમમાસાદ્ય હરિમીજે સમાધિના. આ 3 શ્લોકમાં કૃષ્ણ ભગવાન સ્વયં પોતે જ કહે છે. ધામમાં જતી વખતે કૃષ્ણ ભગવાન આ વાત કરી રહેલા છે કે અસ્માત લોકાત ઉપરતઃ મયી જ્ઞાનમ મદાશ્રયમ. આલોકમાંથી મારા ચાલ્યા ગયા પછી ઉદ્ધવ મારા જ્ઞાનને ગ્રહણ કરવામાં સાચા અધિકારી છે. નહીં કે યદુકુળ ઉદ્ધવ એવ અર્હતિ એવ અદ્ધા. સ્પષ્ટ લખે છે સંપ્રતિ આત્મવતામ વરહ. આત્મવતામ એટલે કે જ્ઞાનીઓમાં, વરહ એટલે શ્રેષ્ઠ, સંપ્રતિ એટલે અત્યારે જ, વર્તમાન કાળે. અત્યારે હું જાઉં છું તો વર્તમાન કાળે મારા જ્ઞાનનું પ્રવર્તન કરવા માટે જો કોઈ યોગ્ય હોય તો આ ઉદ્ધવ છે. કેમ? તો કે ઉદ્ધવે મારા બધા જ ગુણો પ્રાપ્ત કર્યા છે. ઉદ્ધવે બધી જ રીતે આ મારી અંદર પોતાની વૃત્તિ જોડી દીધેલી છે. ન ઉદ્ધવ અણુ અપી મન્યુનઃ. આ ઉદ્ધવ એવા છે કે મારાથી અણુ માત્ર પણ ન્યૂન નથી. સંતતે સ્વયં હરિ આપણે બોલીએ છીએ ને, અણુ માત્ર પણ ઉદ્ધવ મારાથી ન્યૂન નથી. યદ ગુણેહી નાર્દિતઃ પ્રભુઃ અતઃ મદવયુનમ લોકમ. મારાથી વિયોગ પામેલો આ લોક ગ્રાહયન ઇહ તિષ્ઠત. ઉદ્ધવ તું અહીંયા આગળ રહે, કારણ કે હું જાઉં છું એટલે મેં તને જે કંઈ જ્ઞાન આપેલું છે એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર તું આ લોકની અંદર કરજે. તો ભગવાન કૃષ્ણે કોઈ પોતાના યાદવની કંઈ પસંદગી કરેલી નથી કે મારા પછી આ યાદવ છે એ આ ગાદી સંભાળશે. એનું કુળ એ ભગવાને અહીંયા આગળ બતાવ્યું જ નથી મોક્ષ માટે. એટલા માટે મોક્ષ જેને પ્રાપ્ત કરવો હોય એને ભગવાન અથવા તો ભગવાનના ગુણો જેને પ્રાપ્ત કરેલા હોય એવા સંત થકી જ મોક્ષ થાય, નહીં કે ધર્મ કુળ થકી. આ મહારાજ બહુ સ્પષ્ટ રીતે આપણને બતાવી રહ્યા છે. એવી જ વાત રામાયણની અંદર તમે જુઓ. રામચંદ્ર ભગવાન એનું પોતાનું કુળ કોણ ગણાય? લવકુશ ગણાય. રામનું કુળ લવકુશ જ ગણાય, પણ લવકુશની ક્યાંય પરંપરા ન ચાલી. કોઈ જગ્યાએ લવકુશની ક્યાં પરંપરા ચાલેલી છે? પણ રામચંદ્ર ભગવાન આ હનુમાનજી દ્વારા કલ્યાણની વાત કરે છે, સાધુ દ્વારા કલ્યાણની વાત કરે છે કે સંત તમારું કલ્યાણ, અને સંતમાં તમે જોડાશો તો તમે કાગડા જેવા છે ને કોયલ જેવા બની જશો. બહુ સ્પષ્ટ લખે છે રામાયણની અંદર. તુલસી ને વાલ્મીકી બે. તુલસીએ કહ્યું મજ્જન ફલ પેખિય તત્કાલા કાક હોહી પીક બકહુ મરાલા.
કે કાગડો કોયલ બની જાય જો ભગવાનના ગુણો જેને પ્રાપ્ત કરેલા છે એવા સંતની અંદર જોડાશો તો, અને બગલો હંસ બની જશે. હવે કાગડો આમ કોયલ બને નહીં કોઈ દિવસ, કાગડો થોડો કોયલ બને, પણ કાગડો કોયલ બને એનો મતલબ શું કે કાગડા જેવા આપણે ખરાબ હોઈએ તો પણ કોયલ જેવા મધુર બની જઈએ, અને બગલા જેવા દંભી આપણે હોઈએ તો પણ આપણે હંસ જેવા નિર્દંભ વાળા બની જઈએ. એટલા માટે સંતની અંદર કોઈ જોડાય, ભગવાનની અંદર જોડાય તો એનો ચોક્કસ કલ્યાણ થાય, નહીં કે કુળ દ્વારા કલ્યાણ. કારણ કે મહારાજે કોઈ જગ્યાએ કુળ દ્વારા કલ્યાણની વાત લખેલી નથી, અને સંત દ્વારા જ બધી જગ્યાએ મોક્ષની વાત બતાવેલી છે. પ્રથમનું 68મું વચનામૃત તો આપણે જોયું. નિષ્કુળાનંદ સ્વામી આનો જ સાર ભક્ત ચિંતામણીમાં, નિષ્કુળાનંદ કાવ્યની અંદર અને અન્ય જે આપણા ગ્રંથો બધા રહેલા છે એની અંદર એ બતાવે છે. આપણે સાંભળી પણ ગયા છીએ કે સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. મહારાજ પોતાના મુખે જ આ વાત કરી છે કે સંત હું છું અને હું એની અંદર અખંડ રહ્યો છું. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. જો મહારાજે આચાર્ય સ્થાપ્યા છે, આપણે ના નથી પાડતા, વ્યવસ્થા માટે તંત્ર ઉભું કરેલું છે, પણ કોઈ જગ્યાએ આચાર્ય થકી શ્રીજી મહારાજે વચનાવટમાં કીધું હોય કે કલ્યાણ છે, એવું તમને ક્યાંય જોવા નથી મળતું. પણ સંત થકી કલ્યાણ એવું તો તમને પાને પાને જોવા મળશે. એવા સંતના હૃદય રહીએ રે, કરું જીવના કલ્યાણ કઈ રે, એહ સંત મળે જે જનને રે, કડે પડમાહી પાવન તેને રે. આ વાત કેટલાય આ કડવા રહેલા છે. વિશેષ વાત ન કરતા મહારાજે પાછા સાચા સગા કોને માન્યા છે? શ્રીજી મહારાજ એના કુળને સાચા સગા માને છે, બીજાને સાચા સગા માને છે? મહારાજના શબ્દો તો તપાસીએ તો અંત્યનું 21મું વચનામૃત બહુ સ્પષ્ટ રૂપમાં મહારાજ અહીંયા આગળ કહે છે, એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે, ને તે જ અમારી નાત છે, ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, ને ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. કેટલી સ્પષ્ટ મહારાજ વાત કરે છે. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ તે જ અમારે તો સાચા સગાવાલા છે. ઈચ્છારામભાઈ કે એની વાત મહારાજ અહીંયા આગળ કરતા નથી. મહારાજ પોતાના સગાવાલા કોને ગણે છે? દ્રઢ વૈષ્ણવ. એટલે કે આપણે જો ભગવાનની અંદર બરાબર જોડાઈ જઈએ, દ્રઢ વૈષ્ણવ એટલે મહારાજે જે અર્થ કર્યો છે એ જ અર્થ ભાગવતની અંદર કરવામાં આવ્યો. શું અર્થ કર્યો છે કે ત્રિભુવન વિભવ હેત્વપ્ય વૈકુંઠ એમ કરીને શ્લોકની અંદર કયો સવૈષ્ણવાગ્ર્ય, કે ત્રિભુવનની સંપત્તિ પ્રાપ્ત થાય તો અર્ધ પણ ભગવાનની ભક્તિ ન છોડે અને ભગવાનમાંથી ચલાયમાન ન થાય એ વૈષ્ણવાગ્ર્ય. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ને કે એક ક્ષણ પણ જો મહારાજ વિસરાઈ જાય તો તાળું ફાટી જાય છે ને. સ્પષ્ટ શબ્દોમાં એક ક્ષણ પણ ભગવાન ભૂલાતા નથી. અખંડ એના ભગવાન જ હૃદયની અંદર યાદ આવ્યા રાખે છે. એટલે દ્રઢ વૈષ્ણવ આવા સંત ગણાય. જે કોઈ ભગવાનનું અખંડ સ્મરણ કરતા હોય એ ભગવાનની નાત છે, શ્રીજી મહારાજની જાત છે, એ જેના સાચા સગાવાલા રહેલા છે. મહારાજે કોઈ જગ્યાએ અહીં બીજો એ ઉલ્લેખ કરેલો નથી. ટૂંકમાં જો આપણે કહીએ તો મહારાજની નાત અને જાત એ ખરેખર કોણ છે? તો કે જેને મહારાજના ગુણો પ્રાપ્ત કર્યા છે એ જ ખરેખર મહારાજની નાત અને જાત છે. પરંતુ સાચા અર્થની અંદર આ જે આચાર્ય એને લોકો કહે છે કે આ એના દ્વારા જ કલ્યાણ, એવી વાત મહારાજે ક્યાંય વચનામૃતની અંદર કરેલી નથી. એટલે આપણું ચોક્કસ કલ્યાણ થવાનું છે. કારણ કે આપણે શ્રીજી મહારાજનું કુળ, એટલે કે આપણે મહારાજને રાખેલા જે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ એનો સંગ કરેલો છે. એટલે આપણે બધા જ કલ્યાણને પ્રાપ્ત કરી શકીશું, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. ત્રીજો પ્રશ્ન આપણને એવો પૂછે છે કે ગુણાતીતાનંદ સ્વામીનો સંપ્રદાયના ગ્રંથોમાં ખાસ ઉલ્લેખ નથી, છતાં પણ એની આટલી બધી મોટપ કેમ વધી ગઈ?
હવે ગુણાતીતાનંદ સ્વામીનો ઉલ્લેખ એક પણ વચનામૃતમાં કરવામાં આવ્યો નથી. તમે એક પણ વચનામૃત જોશો તો તમને ક્યાંય ગુણાતીતાનંદ સ્વામીનો ઉલ્લેખ જોવા નહીં મળે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે પોતાની વાતમાં પણ એક વાત લખે છે, ચોથા પ્રકરણની એ 63મી વાત. એમાં કહે છે કે બ્રહ્મા બેઠા હોય ત્યાં શુકજી તથા સનકાદિકથી વાત થાય નહીં. બ્રહ્માજી જેવા મોટા બેઠા હોય તો સુખદેવજી કે સનકાદિક જેવા બેઠા હોય તો એનાથી વાત ના થાય. કેમ? જે લોકમાં એમની વાત પ્રમાણ થાય નહીં, સાથી જે તેમની લોકમાં પ્રસિદ્ધિ નહીં, અને જેનું નામ લોકમાં પ્રમાણ થતું હોય તેનું તો ઠેકાણું ન હોય. આ સ્પષ્ટ ગુણાતીતાનંદ સ્વામી લખે છે. ગ્રંથોમાં ગુણાતીતાનંદ સ્વામીના નામનો ક્યાંય ઉલ્લેખ નથી વચનામૃતમાં. અન્ય સંતો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી, આ બધા સંતોનો ઉલ્લેખ વચનામૃતની અંદર છે. એ બધા સંતોએ વચનામૃતમાં પ્રશ્ન પૂછેલા છે, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ એક પણ વચનામૃતમાં એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. છતાં પણ એને આટલી બધી મોટપ કેમ આ પ્રમાણે વધેલી છે? તો ગુણાતીતાનંદ સાહેબ 5મા પ્રકરણ 143મી વાતમાં એક વાત લખી કે પર્વતભાઈનું નામ ગ્રંથમાં ક્યાંય લખ્યું નથી, પણ એ તો અતિશય મોટા હતા. ગ્રંથમાં કદાચ નામ ન લખવામાં આવે તો એ નાના થઈ ગયા એવું તો કંઈ નથી. ભાગવતની અંદર ક્યાંય રાધાનું નામ નથી. એક પણ શ્લોકમાં રાધાનું નામ છે જ નહીં. અનયા રાધિતો નૂનમ, એની ઉપરથી વિદ્વાનો રાધાનું નામ છે એવું કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ અનયા આરાધિત નૂનમ, ક્યાંય રાધાનું તો નામ છે જ નહીં. રાધાનું નામ બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે, પણ ભાગવતમાં ક્યાંય નથી. અને આખા ભાગવતની અંદર ક્યાંય ગોલોક ધામનો ઉલ્લેખ નથી. એક પણ જગ્યાએ ગોલોકની વાત નથી કરવામાં આવી અને રાધાની વાત કરવામાં આવી નથી. પણ છતાંય રાધાજી જો કૃષ્ણ ભગવાનના મુખ્ય ભક્ત હતા અને ગોલોક કૃષ્ણ ભગવાનનું ધામ હતું તો બંને પ્રસિદ્ધ થયા. એટલે ગુણાતીતાનંદ સ્વામીનું નામ વચનામૃતની અંદર નથી. એટલે અને છતાં આટલી મોટપ વધી એનું કારણ એ તો અનાદિના મોટા હતા. જેમ નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં એક વાત લખીને, જોને શુકજીને જડભરત કોણે મોટા જાણ્યા રે, હતા નિષ્કુળાનંદ એ સમર્થ, પછી સૌએ પર માણ્યા રે. મોટા જ હતા સુખદેવજી, જડભરત વગેરે, પણ તત્કાળ કેતા એ સમયની અંદર એની બધી એટલી બધી મોટપ વધી નહીં, પણ મોટા હતા તો પ્રસિદ્ધ થયા. અને કદાચ લોકની અંદર કોઈ મોટા થઈ જાય પણ પાછળથી જો એ નાના હોય તો એ નાના જ રહે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર હતા, અક્ષર બ્રહ્મ પોતે હતા, તો એ પ્રસિદ્ધ થયા. અને મહારાજે પોતે પણ એની પ્રસિદ્ધિ કરી અને સંપ્રદાયની અંદર આજે આપણે જોઈએ છીએ જેવા હતા એવા જગતની અંદર એ પોતે પ્રસિદ્ધ એ થયેલા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની મોટપ હતી તો જગ વિખ્યાત થઈ. અને છાપરે મોટપ ચડતી હોય છે, મોટપ લેવાતી નથી. આ અધ્યાત્મ જગતમાં તો બિલકુલ મોટપ ન લેવાય. આ કદાચ લોકમાં લઈ શકો લોકો આ ઇધર ઉધર કરીને, પણ અધ્યાત્મ જગતની અંદર તો જો સાચા ગુણો હોય તો જ મોટપ મળે, એમને મોટપ મળે જ નહીં. અને વચનામૃતમાં ગુણાતીતાનંદ સ્વામીનું નામ ક્યાંય લખવામાં નથી આવ્યું, એ જ એની મોટપ છે. હવે ઊંધો તર્ક તમે આ વાપરો. વચનામૃતમાં જેટલા સંતો પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે? તકલીફ હોય તો જ પ્રશ્ન પૂછાય ને. તમને કામ નડતો હોય, ક્રોધ નડતો હોય, લોભ નડતો હોય, ઈર્ષા નડતી હોય, માન નડતું હોય કે મત્સર નડતો હોય તો જ તમે પ્રશ્ન પૂછો ને કે મહારાજ કામ કેમ ટળે, ક્રોધ કેમ ટળે, લોભ કેમ ટળે. આવા જ પ્રશ્ન વચનામૃતમાં પૂછે ને. 600 ઉપર કંઈક પ્રશ્ન પૂછેલા છે, 19 જેટલા. હવે વિચારો કરો, જેટલા સંતોએ પ્રશ્ન પૂછ્યા છે એમને કંઈક નડતું હશે અથવા તો બીજા માટે, પણ એમને પ્રશ્ન પૂછ્યા તો છે ને કે ભાઈ આનો ઉપાય શું. ગુણાતીતાનંદ સ્વામીએ એક પણ પ્રશ્ન પૂછ્યો નહીં. એ જ કહે છે કે મોટા હતા, પૂછવાની જરૂર જ નહોતી. એ મહારાજનું સાક્ષાત સ્વરૂપ હતા, એટલે એ બધું જાણતા હતા, માયાદી પર હતા, એટલે પૂછવાની એને જરૂર જ ન પડી. હવે પૂછવાની જરૂર ન પડી એટલે એ મોટા જ રહેલા છે. આ આપણે પણ એ તર્કથી સમજી શકીએ એમ છીએ. બીજું, પ્રશ્ન સ્વાભાવિક રીતે કોણ પૂછતું હોય છે?
હંમેશા જ્યારે તમે પ્રશ્ન પૂછો ને એનો મતલબ એવો કે તમારી અંદર કંઈક ખૂટે છે. તમે પૂછો તો તમારી અંદર કંઈક ખૂટે છે. ખૂટતું હોય ને તો જ આપણે પ્રશ્ન પૂછતા હોય. જો તમારી અંદર કંઈ ખૂટતું ને તમે એકદમ પૂર્ણ હો તો તમારે મૌન ધારણ કરવાનું રહે. અને મહાન પુરુષો અને શાસ્ત્રો પણ કહે છે કે જયારે પરમ પ્રાપ્ત થઈ જાય એકદમ તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાંથી મનની સાથે વાણી પાછી આવે પછી કઈ બોલવાનું જ રહે નહીં અને એકદમ ચૂપ થઈ જાય, મૌન થઈ જાય. તો ગુણાતીતાનંદ સ્વામી એકદમ એક પણ પ્રશ્ન પૂછતા નથી, કારણ કે એ અક્ષર બ્રહ્મનો અવતાર હતા, એટલે માયાની પર હતા, એટલે સંપૂર્ણ બધું જાણતા હતા, એટલે એને ક્યાંય પૂછવાની જરૂરિયાત પડી નહીં. તો ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન વચનામૃતમાં નથી પૂછ્યા એટલે નાના નથી, પણ નથી પૂછ્યા એટલે જ મોટા છે, કારણ કે એને પૂછવાની જરૂરિયાત પડેલી નથી. તો ગુણાતીતાનંદ સ્વામી મોટા હતા એટલે એનો મહિમા આટલો વધેલો છે. બીજું, આટલા બધા વર્ષો થઈ ગયા ને, મહારાજ તો ગયા એના 200 વર્ષ થઈ ગયા. 200 વર્ષમાં ગોપાળાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, કેવા ધુરંધરો બધા હતા. તો કોઈની મૂર્તિઓ કેમ પધરાવવામાં ન આવી મધ્ય મંદિરમાં? કેમ પધરાવી મધ્ય મંદિરની અંદર ને? એટલે એનો મતલબ કે કોઈ ગુણાતીત નહોતા એટલે જ ન પધરાવીને, બાકી કોઈક જગ્યાએ તો ક્યાંક તો પધરાવે ને મહારાજની સાથે. જેમ રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, સીતારામ, શંકર પાર્વતી, એમ કેમ અક્ષરની જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામીને લીધા? એ હતા તો લીધા, અને જો ન હોત તો એને લેવાની જરૂરિયાત પડત નહીં. એટલે મોટપ કોકની દીધેલી ક્યારેય કામ લાગતી નથી, એ પોતાની અંદર હોય એ જ પ્રગટ થતી હોય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી મોટા હતા, મોટા છે અને ભવિષ્યમાં મોટા રહેવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીની આ પ્રમાણે ભલે ક્યાંય વાત કરવામાં ન આવી, પરંતુ છતાંય ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર હતા. તો 3 પ્રશ્ન આપણે જોયા, 4 પ્રશ્ન કાલે જોશું. આ બધા પ્રશ્નો આમ તો આપણે જાણીએ છીએ, પણ કોઈક વખત આપણું મન ક્યારેક હલી જતું હોય છે. ઘણી વાર આપણે એવું સાંભળીએ ને એટલે કદાચ આઘું પાછું થોડીક વખત થઈ જાય, પણ જો જાણી રાખેલું હોય કે આ બરાબર છે તો ક્યારે આપણું મન છે આમાંથી ચલાયમાન ન થાય અને આપણી નિષ્ઠા છે એ ડગે નહીં. તો આવી નિષ્ઠા આપણે બરાબર રાખી શકીએ, એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની